નમસ્કાર દર્શક મિત્રો, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ તમારું સ્વાગત કરું છું. મિત્રો, આમ તો સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ છે, પરંતુ ખાસ કરીને જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ ત્યારે દક્ષિણ ગુજરાતમાં જે રીતે બારે મેઘ ખાંગા થયા છે એ જોતા તો ખરેખર દક્ષિણ ગુજરાત વાસીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. ત્યારે આજે અને આવતીકાલે શું હવામાનની પરિસ્થિતિ રહેવાની છે, ક્યાં ક્યાં મેઘરાજા મહેર કરવાના છે અને ક્યાં ક્યાં છૂટોછવાયો વરસાદ થવાની આશંકા છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. ત્યારે મિત્રો, હવામાન કેન્દ્ર અમદાવાદ ભારત મોસમ વિભાગ દ્વારા જે ચિત્ર સ્પષ્ટ કરવામાં આવ્યું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલા કચ્છની વાત કરીએ તો કચ્છનો જે આખો જિલ્લો છે ત્યાં છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની આશંકા છે. એટલે આમે પણ જ્યારથી વરસાદ જે છે એમની એન્ટ્રી ગુજરાતમાં થઈ છે ત્યારથી કચ્છ જિલ્લો છે એ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વરસાદથી થોડા ઘણા અંશે વંચિત રહે છે એવું ચોક્કસથી કહી શકાય છે. અને એ સિવાય હવે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ, દ્વારકાથી લઈને છેક ભાવનગર આખો જે સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે ત્યાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. એટલે એમ કહી શકાય કે સૌરાષ્ટ્ર ઉપર જે છે મેઘરાજા મહેરબાન થઈ શકે એમ છે. આજે હું આપણે દ્રશ્યો દેખાડી રહ્યો છું. હવામાન કેન્દ્ર અમદાવાદ ભારત મોસમ વિજ્ઞાન વિભાગ તરફથી જે ચિત્રો સ્પષ્ટ કરવામાં આવે છે તે આજની તારીખના છે, એટલે કે 8/7/2026. કચ્છ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, એ પણ છૂટાછવાયા સ્થળો હોય. અને આખો સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે, સૌરાષ્ટ્રનો જે આખો વિસ્તાર છે, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ, દ્વારકા, તમામ વિસ્તારમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવે વાત કરીએ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની, તો વાવ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લી અને આણંદ સુધી આ તમામ જે આખો વિસ્તાર જે તમે જોઈ રહ્યા છો ત્યાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આશંકા સેવાઈ રહી છે. અને હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો એ જે આખો આદિવાસી જે પટ્ટો જે છે તમે અહીં જોઈ શકો છો. વડોદરા લઈ લઈએ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, વાપી, નવસારી અને આમ ડાંગથી લઈને છેક દીવ દમણ અને દાદરાનગર હવેલી સુધીની જે આખો આજે વિસ્તાર જે છે દક્ષિણ ગુજરાત જે તમે કહી શકો છો ત્યાં જે છે મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. એટલે દક્ષિણ ગુજરાતમાં આખા વિસ્તારમાં બારે મેઘ ખાંગા થયા છે અને ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. એ સિવાય હવે આજે તમે આખું ચિત્ર જોયું એ 8 તારીખનું છે, એટલે કે 8/7/2026. હવે આવતીકાલે ક્યાં ક્યાં વરસાદ થઈ શકે અને ક્યાં ક્યાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે એ સમજવાનો પ્રયત્ન કરીએ તો ફરી એકવાર આપણે કચ્છ વિસ્તાર લઈએ તો કચ્છ વિસ્તારમાં એની એ જ પરિસ્થિતિ છે. છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આશંકા છે. જેમ મેં આપને પહેલાં પણ જણાવ્યું કે કચ્છ જિલ્લો આમ પણ વરસાદથી ક્યાંક ને ક્યાંક આ વખતના વરસાદમાં વંચિત રહ્યો છે એવું ચિત્ર લાગી રહ્યું છે. અને હવે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર આ જે વચ્ચેનો જે ગુજરાતનો પટ્ટો છે જે ઉત્તર ગુજરાતથી લઈને છે ગુજરાતના દરિયાકાંઠા એટલે ગીર સોમનાથ સુધી ખેંચાયો છે એની વાત કરીએ તો એમાં આખું ચિત્ર અલગ દેખાઈ રહ્યું છે. ત્યાં સ્પષ્ટ લખ્યું છે કે કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. એટલે વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દેવભૂમિ, દ્વારકાથી લઈને છેક ભાવનગર સુધી અને આમ આણંદ સુધી. એટલે મધ્ય ગુજરાત પણ આવી જાય છે, ઉત્તર ગુજરાત પણ આવી જાય છે અને સૌરાષ્ટ્રનો આખો વિસ્તાર આવી જાય છે. આ તમામ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અને પછી વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો જે આદિવાસી પટ્ટો છે એમાં આવતીકાલે એટલે કે 9/7/2026 રોજ મેઘરાજા થોડાક ઠંડા પડે, મેઘરાજા થોડા મહેરબાની કરીને સુરતવાસીઓને, ભરૂચવાસીઓને, વડોદરાવાસીઓને, દક્ષિણ ગુજરાતવાસીઓ પર થોડો રહેમ કરે એવું લાગી રહ્યું છે. કારણ કે ત્યાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આશંકા સેવાઈ રહી છે. રાખો નહીં અહંકાર કે કશું થયું નહીં મારા વિના, અહીં આખું આકાશ ઊભું છે ટેકા વિના. સત્તા છે ને મિત્રો એ જ્યાં સુધી સીટ ઉપર હોય ને ત્યાં સુધી સારી, પણ એવું મને લાગી રહ્યું છે કે સુરતવાસીઓના જે અધિકારીઓ છે અને તેના જે પદાધિકારીઓ, કોર્પોરેટરો છે એમની જે સત્તાનો જે નશો છે કદાચ એમના મગજ ઉપર સવાર થઈ ગયું છે. એટલા કારણે જે દ્રશ્યો ગઈકાલે સામે આવ્યા હતા કે ત્યાં ભજીયા પાર્ટી થઈ રહી હતી. એટલે વિચારવાનું એ રહ્યું કે એક તરફ સુરતવાસીઓમાં જે હાલત જે છે એમ કહેવાય કે જ્યાં કોમ્પ્લેક્સો છે ત્યાંથી ગ્રાઉન્ડ ફ્લોર ગાયબ છે, જ્યાં બિલ્ડિંગો છે ત્યાંથી ફર્સ્ટ ફ્લોર ગાયબ છે અને કોર્પોરેટરો અને પદાધિકારીઓ એ ભજીયા પાર્ટી કરી રહ્યા છે. એટલે ઘણી વખત કેવું હોય છે મિત્રો કે પરિવર્તન માટે એક નાની ચિંગારી જ કાફી હોય છે. એટલે કે આ કેવું ન બને કે આવતા ઇલેક્શનમાં પરિવર્તનનું કારણ જે છે એ કદાચ ભજીયા બની જાય. અત્યારે બસ આટલું જ. આવી જ અપડેટ માટે આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.